વડોદરા જિલ્લા અને મધ્ય ગુજરાતની સૌથી મોટી અને આગવી સયાજી હોસ્પિટલમાં એક બેરેકમાં 2 મૃતદેહો હોવાનો વિડીયો સામે આવ્યો છે। વડોદરા જિલ્લા અને મધ્ય ગુજરાતની સૌથી મોટી અને આગવી સયાજી હોસ્પિટલમાં અનેક સુવિધાઓથી સુસજ્જ છે, પરંતુ મૃતદેહોને સાચવવા માટે મૂકવામાં આવતા કોલ્ડ રૂમમાં જાણે જગ્યા જ ન હોય તેવા એક બેરેકમાં 2 મૃતદેહો હોવાનો વિડીયો સામે આવ્યો છે। આ અંગે જાણકારી લેતા અહીં 6 કોલ્ડ સ્ટોરેજ છે, જેમાં એકમાં 6 મૃતદેહો મૂકી શકાય છે, પરંતુ 4 કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં છે અને માત્ર 2 ચાલી રહ્યા છે। તેમાં પણ એકના બદલે 2 મૃતદેહોને મૂકવામાં આવતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વિકાસની વાતો વચ્ચે આ કડવી વાસ્તવિકતા સામે આવી છે કે વડોદરા શહેર શા માટે વિકાસમાં પાછળ રહી ગયું છે। સયાજી હોસ્પિટલમાં કોલ્ડ રૂમમાં રોજના અનેક મૃતદેહો આવતા હોય છે। જે પરિવારના સ્વજનો બહાર હોય ત્યારે આ મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની ફરજ પડતી હોય છે। ત્યારે જો આ રીતે કોલ્ડ સ્ટોરેજમાં જ જગ્યા ન હોય ત્યારે સ્વાભાવિક છે કે મૃતક વ્યક્તિને મર્યા પછી પણ જગ્યા નથી મળતી અને મળે છે તો અન્યના મૃતદેહ જોડે આ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। અમે એ બાબતે બિલકુલ નિશ્ચિંત બનીને બેઠા છે એવું છે જ નહીં। ટેકનિકલ ઇક્વિપમેન્ટ છે, રેફ્રિજરેશન પ્રકારનું 10 થી 12 વર્ષ જૂનું છે, વારંવાર રિપેર માગે છે। કોવિડ દરમિયાન એને એની આવરદા કરતાં વધારે કામ કરેલું છે। આ એ જ કોલ્ડ રૂમ ચેમ્બરો છે જેની અંદર ફૂલ કેપેસિટી એટલે 36 ડેડ બોડીઓ રહેતી હતી અને અમે એક પછી એક એનો કોવિડની રાહે નિકાલ કરતા હતા। ટેકનિકલ ક્ષતિના કારણે, ઓવરલોડના કારણે, આવરદા પૂરી થઈ જવાના કારણે આ ઇક્વિપમેન્ટો વારંવાર બગડતા હોય છે। કોઈને ટેકનિશિયનને બોલાવી એને રિપેર કરવું, એને પાછું કાર્યરત કરવું। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ હોવાના કારણે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવેલી દરેક અનક્લેમ્ડ, અનઆઇડેન્ટિફાઈડ બોડી આ જ કોલ્ડ રૂમના ચેમ્બરમાં રાખવી પડતી હોય છે અને એનો એક નિયત કરેલ કાનૂની પ્રોસેસ છે। જ્યાં સુધી પોલીસ એ બાબતે પંચકેસ, પંચનામું કરી મરનારની આઈડેન્ટિટી પ્રસ્થાપિત ના કરે ત્યાં સુધી એ બોડી સાચવી રાખવાની જવાબદારી પોલીસ તંત્ર વતી સયાજી હોસ્પિટલની હોય છે। એટલે 36 યુનિટનો મારો ઓરિજિનલ સ્ટોરેજ, એની અંદર 2 યુનિટ ક્ષતિગ્રસ્ત થાય અને ઓવરનાઇટ બીજા 2માં કંઈ તકલીફ પેદા થાય તો આ પ્રકારની ગંભીર સમસ્યા સર્જાય। અમે એ બાબતે ગંભીર છીએ, બિલકુલ લાઇટલી લેતા નથી। હાલ પણ તમે જેને જોશો તો ત્યાં રિપેર પ્રક્રિયા ચાલુ છે। માંગ કરાઈ છે CSR હેઠળ અલગ અલગ જગ્યાએ અમે આ કેબિનેટની માગણી કરેલ છે। એક કેબિનેટની આશરે કિંમત બ્લુ સ્ટારની અદ્યતન લગભગ 9 લાખ રૂપિયા જેવી થાય છે। આજની મજબૂરી છે। આજની તારીખે જ્યારે બાકીના 3 યુનિટ કાર્યરત જ ના હોય, એનું ટેમ્પરેચર આશરે 24 હોય અને ચાલુ કેબિનેટનું ટેમ્પરેચર 8 થી 6 ડિગ્રી વચ્ચે હોય, એ બીજું અનઆઇડેન્ટિફાઈડ બોડી ત્યાં રાખવું એ એક મજબૂરી સહત જ થયેલું છે। સરકાર પાસે અલગ અલગ CSRમાં માગણી કરેલ છે, 3 યુનિટની માગણી કરેલ છે।